દરેકને જય દીપોમાં જય માતાજી। મિત્રો આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો। જય દીપોમાં। આખો વિડીયો જોતા પહેલા મિત્રો હું તમને જણાવી દઉં કે થોડાક દિવસો પહેલા માલધારી સમાજ અને પિયુષ ધાનાણી વચ્ચે એક વિવાદ ચાલતો હતો અને મિત્રો તે વિવાદમાં પિયુષ ધાનાણી દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો હતો અને તે વિડીયો દ્વારા તેઓ ગૌ માતા વિશે વિરોધ કરતા જોવા મળ્યા હતા અને મિત્રો ત્યારબાદ માલધારી સમાજના આગેવાનો દ્વારા ઉગ્રથી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પિયુષ ધાનાણી દ્વારા આજ રોજ તારીખ 25ના રોજ માફીનો વિડીયો બનાવવામાં આવ્યો છે અને તે માફીના વિડીયોમાં પિયુષ ધાનાણી એવું બોલી રહ્યા છે કે મારા દ્વારા પશુપાલકો અને માલધારી સમાજને દિલ દુભાયા હોય તો હું માફી માંગુ છું અને મને તમારો ભાઈ સમજીને માફ કરો। અને મિત્રો હવે આગળ વિડીયોમાં તમે જુઓ કે પિયુષ ધાનાણી વિડીયોમાં બીજું શું બોલી રહ્યા છે। હવે મિત્રો તમે જુઓ આખો વિડીયો। નમસ્કાર। પશુપાલકોના વિડીયો બાબતે થયેલા વિવાદમાં માફી માંગવા બાબતેનો મારો આ વિડીયો જે તે પશુપાલકે મારી સાથે જે તે ટાઈમે ડિજિટલ માધ્યમથી કરેલા ગેરવર્તનના ભાગરૂપે એને જવાબ આપવાના ભાગરૂપે મેં જે કાંઈ શબ્દો વાપર્યા છે, કોઈ પણ પશુપાલન સાથે જોડાયેલા સમાજના નામ લીધા વગર કરેલી વાત, આમ છતાં પણ જે કોઈ પશુપાલકોને કે જે તે પશુપાલન સાથે જોડાયેલા માલધારી સમાજને, ભરવાડ સમાજ, આહિર સમાજ કે જે કોઈ સમાજને, રબારી સમાજને મારાથી, મારા વર્તનથી, મારા શબ્દોથી ખોટું લાગ્યું છે, જે કાંઈ દિલ દુભાયું છે, લાગણી દુભાઈ છે, મનને ઠેસ પહોંચી છે, એવા દરેક પશુપાલક સમાજને, પશુપાલન સાથે જોડાયેલા સમાજને વિનંતી કરું છું કે મને મોટું મન રાખીને હૃદયની વિશાળતાથી માફ કરજો। મને તમારો ભાઈ સમજીને, પોતાનો સમજીને મને માફ કરજો। મારે તમને ઠેસ પહોંચાડવાનો મારો કોઈ જ ઈરાદો નથી, તમારી લાગણી દુભાવવાની પણ મારી કોઈ જ ભાવના કે હેતુ નથી। આપ સૌ સાથે મને જોડાવું ગમશે અને પશુપાલન સાથે જોડાયેલા સમાજની સારી વાતો લોકો સુધી ડિજિટલ માધ્યમથી પહોંચાડવાની મને ફરી તક જોઈએ છે। એ કામ કરતો આવ્યો છું, કરતો રહીશ, આવી મારી ભાવના આપ સમક્ષ રજૂ કરતાની સાથે ફરી એક વખત વિનંતી કરું છું કે જે કોઈને મારી વાત, વર્તનથી, મારા શબ્દોથી દુઃખ પહોંચ્યું છે, એવા દરેક સમાજ, એવા દરેક વર્ગના લોકો મને હૃદયની વિશાળતાથી માફ કરજો।